ભાવનગરમાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। ભાવનગર નજીક આવેલા નવાગામ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા સામે ગ્રામજનોએ જુનતા રેડ કરી અને 30 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો। અનેક રજૂઆતો છતાં વરતેજ પોલીસ દ્વારા પગલાં ન લેવાતા પૂર્વ સરપંચે ગ્રામજનોને સાથે રાખી અને આ કાર્યવાહી કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ હાથ ધરી છે। ઘટનાને લઈને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો છે તે ઊભા થયા છે। નવાગામમાં જનતા રેડથી દારૂ છે તે ઝડપાયો છે। 30 લીટર દેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ નિષ્ક્રિયતા પર ગ્રામજનો રોષે ફેલાયા છે। પૂર્વ સરપંચે જનતા સાથે કાર્યવાહી કરવામાં આવી છે। વરતેજ પોલીસ પહોંચી હતી, તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ નિષ્ક્રિયતા પર ગ્રામજનોએ રોષે ફેલાયા છે। નવાગામમાં જનતા રેડથી દારૂ ઝડપાયો છે। 30 લીટરથી દેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ નિષ્ક્રિયતા પર ગ્રામજનો રોષે ભરાયા છે। પૂર્વ સરપંચે જનતા સાથે કાર્યવાહી કરવામાં આવી છે।